નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। આજના અગત્યના સમાચાર। અમરેલી તાલુકા પોલીસે ગેરકાયદે રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટમાં રેતીનું ખનન કરતા 10 વાહનો 60 લાખ રૂપિયા ઉપરાંતના વાહનોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ અમરેલીના ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી અમરેલી તાલુકા પોલીસને મળી હતી। અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઉમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાથળ ગામે શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। દરોડા પાડતા પોલીસે મસમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જેમાં 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર સહિત 10 વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલા વાહનોની રૂ. 60 લાખ કરતાં વધુ મુદ્દામાલની કિંમત આંકવામાં આવી છે। અમરેલી તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરીની ફરિયાદો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું હતું, અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા હતા। જોકે સમયસૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથળ શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદે રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।